માંડવી તાલુકા પંચાયતની ટીમ દ્વારા તાલુકાના ગામડાઓના સમતોલ વિકાસ માટે સંતોષ વ્યક્ત કરાયો। માંડવી તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ તેમજ સદસ્યોનું સન્માન કરાયું હતું। ગુજરાતના સૌથી યુવા વયના તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ગૌરવ મેળવનાર કેવલ કિશોરભાઈ ગઢવીના નેતૃત્વને પ્રેરણાદાયી ગણાવાયું હતું। ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, દેવાંગભાઈ શાખરા, વરજાંગભાઈ ગઢવી, વિનોદભાઈ જબુવાણી, કિશોરભાઈ ગઢવી, કાંતાબેન શિરોખા, દીપક સિરોખા, દામજીભાઈ છાભિયા, પુનશીભાઈ ગઢવી, નિલેશ મહેશ્વરી, કરણ કોલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ તો હું જ્યારે 21 વર્ષે મને તાલુકા પંચાયતની ચૂંટણી મળી એટલે તો મોદી સાહેબ જેમ કહે છે કે યુવાઓને રાજકીય ક્ષેત્રે આવવું જોઈએ, એ કહે છે એટલે નહીં પણ એ કહે છે એ પાડે છે, કહે છે એ અમલીકરણ કરે છે, એનો પ્રસ્તુત ઉદાહરણ હું તમારા સમક્ષ છું। એટલે ટિકિટ પાર્ટીએ ભરોસો કરી અને ટિકિટ આપી અને સમગ્ર મારા મત વિસ્તાર ગોધરા અને લાઈજાના મત વિસ્તારનો પણ હું ખરેખર ઋણી છું કે આ સીટ ઉપર, ગોધરા સીટ ઉપર ક્યારે પણ એટલી લીડથી કોઈ વિજેતા નહોતો થયો, એટલી પુષ્કળ લીડથી મને વિજય બનાવ્યો। અને વાત રહી કે અનુભવની, તો તમે તમારા જ માધ્યમથી મેં જ્યારે તાલુકા પંચાયતનો પ્રમુખ, હું 2.5 વર્ષની પાછળની ટર્મમાં જ્યારે તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે તમારા જ માધ્યમથી તમે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું ત્યારે મેં તમને કીધું હતું કે તાલુકા પંચાયત પ્રમુખ એ એક વ્યવસ્થાના ભાગરૂપે છે। એમાં હું મારી જાતને ક્યારે પણ, આજે જો ટર્મ પૂરી થઈ ત્યારે પણ હું મારી જાતને એ જ સમજું છું કે જે હું પહેલે મારી જાતને સમજતો હતો એમાં એક પણ રૂપિયાનો ક્યાંય ફરક નથી। કારણ કે જ્યારે આપણે, આ તો કેવું છે કે પ્રજાના સારા કાર્ય માટે, પ્રજાની સેવા માટે આ એક પદ છે। આ પદથી ક્યાંક ને ક્યાંક તમે પ્રજાના સારા કાર્ય વધારે ઝડપથી અને વધારે સ્પીડમાં કરી શકો। પરંતુ આ 2.5 વર્ષની અને 5 વર્ષની મારી સમગ્ર ટર્મ પૂરી થાય છે એટલે હું તમારા માધ્યમથી એ પણ ખાતરી આપું છું બધાને કે સામાન્ય કાર્યકર્તાની રીતે પણ હું મારા જીવનમાં જેમ વધારેમાં વધારે આ મતદારોને કેમ ઉપયોગી થઈ શકું એવા મારા પ્રયત્ન રહેશે। કારણ કે આ તો કેવું છે કે તાલુકા પંચાયતમાં ચૂંટાઈએ એટલે 5 વર્ષ માટે આપણે ચૂંટાતા હોઈએ જનરલી, કોઈ પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, પણ હું મારે જાતને એવું માનું છું કે હું જ્યાં સુધી કરી શકીશ, જ્યાં સુધી હું એક્ટિવ રહીશ ત્યાં સુધી મારા જનરલી કામ કરવાની જ્યાં ક્ષમતા રહેશે ત્યાં સુધી હું નાના માણસોના પ્રજા હિત માટે, મતદારો માટે, ગામના લોકો માટે સારા કાર્ય કરવાની પહેલી પ્રાયોરિટી રાખીશ અને કામ કરીશ, એ પણ હું અત્રેથી તમને ખાતરી આપું છું। અને વાત રહી ટર્મના અનુભવની, તો ચોક્કસપણે આપણે ક્યાંક ને ક્યાંક વહીવટી અનુભવ 21 વર્ષમાં આપણે આવતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક એ વહીવટી અનુભવ ન હોય, આપણામાં ઉર્જા હોય પણ વહીવટી પ્રક્રિયાની ક્યાંક ને ક્યાંક આપણને શીખવું પડે। તો હું એમાં મહત્વનો ફાળો અત્યારે તમારા સમક્ષ હું કહું છું કે દેવાંગભાઈ ગઢવી, કાટડા તાલુકા પંચાયત સભ્ય, અને એ પણ સેકન્ડ વખત તાલુકા પંચાયત સભ્ય ચૂંટાયેલા એટલે એમની જોડે પુષ્કળ અનુભવ, તેમજ વિક્રમસિંહ જાડેજા કારોબારી સભ્ય, શિલ્પાબેન નાથાણી હોય કે કાંતાબેન શિરોખા હોય કે જે દેવાંગભાઈ છે, વિક્રમસિંહજી છે, પછી તાલુકા પંચાયત બધા સભ્યો છે, એમણે વહીવટી ખૂબ સાથ સહકાર આપ્યો છે। અને જ્યાં જ્યાં મને શીખવાની, જ્યાં જ્યાં મને જરૂર જણાય ત્યારે ખડા પગે ઊભા રહી અને મદદરૂપ થઈ અને હર હંમેશ મને અગ્રેસર રહી અને કાર્ય કર્યા છે। અને હું માનું છું કે આ 5 વર્ષની ટર્મમાં હું ખૂબ ભાગ્યશાળી છું અને મારે તાલુકા પંચાયત 2.5 વર્ષની ટર્મમાં ખૂબ ભાગ્યશાળી છું કે મારે તાલુકા પંચાયત સભ્ય એ બહુ સારા મળ્યા અને એવા સારા મળ્યા કે હર હંમેશ પોઝિટિવ રીતે માંડવી તાલુકાના ગામડાઓનો કેમ વિકાસ થાય એવા પ્રયત્નશીલી રહી અને અમે સાથે રહી। હું માનું છું કે આ મારી 2.5 વર્ષની ટર્મ એ સફળ ટર્મ છે ને, એનું એક મહત્વનું કારણ જો હોય ને તો એક તાલુકા પંચાયતના જેટલા સભ્યો છે ને એનો સાથ સહકાર રહ્યું અને ટીમ વર્ક સાથે અમે આખા તાલુકાનો વધારે વિકાસ કરી શક્યા। જો ટીમ વર્ક ન હોય તો ક્યાંક અમે સફળતા અમે ન મેળવી હોય। એટલે દરેક તાલુકા પંચાયત સભ્યને હું અત્રેથી તમારા માધ્યમથી ઋણી છું। પાર્ટીનો પણ હું ઋણી છું। આદરણીય દેવજીભાઈઓ, વરચંદજી જિલ્લા ભાજપ પ્રમુખ, આપણા સંગઠનના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને અહીંના ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ હોય, પછી
સુરેશભાઈ હોય, આદરણીય સામતભાઈ હોય કે દરેકે દરેક આખી જે ટીમ છે, વિનોદભાઈ આપણા સાંસદ શ્રી, એ દરેકના સાથ સહકારથી વધારેમાં વધારે વિઝનથી જ્યારે હું તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ને ત્યારે મારું એક વિઝન હતું કે અમારી સમગ્ર ટીમનું કે છેવાડાના વ્યક્તિ સુધી કામ કેવી રીતે પહોંચાડો. તો અમે બધાએ સાથે મળીને એક નક્કી કર્યું કે તાલુકા પંચાયતની વ્યવસ્થા કેવી રીતે હોય કે મતદારની રીતે વ્યવસ્થા હોય કે 4500 કે 5000ની મતદાર છે, એમાં ભલે 2 ગામડા આવતા હોય અને જે નાના નાના વિસ્તારના ગામડાઓ છે એ એક સીટ ઉપર 10 ગામડા આવતા હોય. તો અમે એવી રીતે નક્કી કર્યું કે દરેકે દરેક ગામડા સુધી વસ્તીની ધોરણે નહીં, પરંતુ સાચી જ્યાં જરૂરત છે, સાચી જ્યાં કામની એમને જરૂરત છે ત્યાં અમે ગ્રાન્ટ અમે ફાળવી અને સરખા ભાગે કોઈ પણ તાલુકા પંચાયત સીટ ઉપર વધારે નહીં, કોઈમાં ઓછું નહીં, જ્યાં જ્યાં સાચી જરૂરત જણાય એવી રીતે અમે આયોજન કરી અને સંપૂર્ણપણે બધાના સાથ સહકારથી, બધાના સપોર્ટથી, બધાના એકબીજામાં સંકલન કરી અને અમે આયોજન કર્યું. એટલે બહુ પારદર્શકતા રીતે અમે આયોજન કર્યું. એટલે એ વાતની મને આનંદ છે અને ખુશી છે. એટલે એ વિઝન સાથે છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચાડવાના છે. જેવા કે બાંભડાઈ ગામ છે, પાંચુટિયા ગામ છે, આમ વસ્તીની રીતે નાના, આમ જે મોટા લાઈજા છે, ભાડિયા છે, ગઢસીસા છે, એ વસ્તીની રીતે મોટા, ત્યારે આપણે જોતા હોઈએ કે નાના ગામમાં ક્યાંક ને ક્યાંક વિકાસ ઓછું થતું હોય, તો અમે નાના જે સરહદી ગામડાઓ છે ત્યાં પણ વધારેમાં વધારે વિકાસ કરી. કારણ કે જો છેવાડાના ગામડામાં વિકાસ નહીં થાય ને તો જે વસ્તી છે એ ક્યાંક ને ક્યાંક શહેરીકરણ તરફ ફરી રહી છે. એટલે એ શહેરીકરણને રોકવા માટે અમે નાના ગામડાઓમાં પણ પ્રાયોરિટી આપી અને ત્યાં અમે વધારેમાં વધારે વિકાસના કાર્યો અમે કર્યા. સૌથી પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને હૃદયતાપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને લાયક સમજી અને આ જવાબદારી અમને આપી, એક ટિકિટ આપી તાલુકા પંચાયતના સદસ્યશ્રીની. અને ત્યાર પછી અમારી સૌ મતદારોના ભવ્ય ઉત્સાહથી અમને વિજેતા પ્રાપ્ત થઈ અને તાલુકા પંચાયતના એક સભ્ય તરીકે અમે ચૂંટાઈ આવ્યા. એ પછી અમારો એક માત્ર લક્ષ્ય અને વિઝન જ હતો કે તાલુકા પંચાયતની અંદર છેવાડાના માનવી સુધી કેમ વિકાસ પહોંચે, એના માટે પાર્ટીએ જે ટીમ બનાવી. તો ખરેખર આ કહું તો 5 વર્ષ જે અમારા એક જેને કહેવાય ને કે આનંદથી અમારા પૂર્ણ થયા છે. 2.5 વર્ષ અગાઉ તાલુકા પંચાયતની જે અમારી ટીમ બની, ભાઈ શ્રી નિલેશભાઈ મહેશ્વરી ખૂબ સારી રીતે એને પણ 2.5 વર્ષ તાલુકા પંચાયતનું પદ શોભાવી અને છેવાડાના માનવી સુધી જે ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે એ સંકલ્પને સાથે લઈ અને અમે વિકાસ કામો કર્યા. ત્યાર પછી બહુ નાની વયે જવાબદારી બહુ મોટી, અમારા ચાણ સમાજનો ગૌરવ ભાઈ શ્રી કેવલભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. અને એ 2.5 વર્ષની અંદર જેણે કેવલભાઈએ એક એવા નિર્ણય લીધા તાલુકાની અંદર કે ભાઈ નાના નાના માનવી સુધી અને નાનામાં નાના ગામ સુધી વિકાસ કેમ પહોંચે, એના માટે સતત 2.5 વર્ષ એ પ્રયત્નશીલ રહી. અને કેવલભાઈની એક ખાસિયત એ રહી કે બધા જ સદસ્યોને સાથે મળી અને એક આયોજન કરતા હતા. બહુ મજા આવી અમારે કેવલભાઈ સાથે. એનો જે સ્વભાવ છે, એનું વ્યક્તિગત જે જીવન છે, નાની વયે એને કોઈ પદનું મોહ ન રાખ્યો, એને હઠીગો મૂકી, એને ખુરશીને પણ સાઈડ ઉપર રાખી દીધી. કોઈ સભ્ય અમે આવીએ, અમારી ચેમ્બરમાં બેઠીએ તો કેવલભાઈ અમારી બાજુમાં આવીને બેસી જાય, માત્ર વાત વિકાસની કરે કે આપણે કઈ રીતે ઉપયોગી થાય. ત્યારે હું ખરેખર મારી કને શબ્દ પણ નથી કે કેવલભાઈના કયા શબ્દોથી હું સન્માન કરી શકું. કારણ કે બહુ નાની વયે એક મોટી જવાબદારી મળી અને એ નિષ્ઠાપૂર્વક એક નોન કરપ્ટેડ તરીકે કોઈ પણ રૂપિયાની અપેક્ષા વગર એ માણસે કામ કર્યો છે. અને આજે માંડવી તાલુકો વિકાસથી રૂડો રૂપરો લાગે છે ત્યારે એમાં સિંહ ફાળો ભાઈ શ્રી કેવલભાઈનો છે. મને ગૌરવ થાય છે કે અમારી ઘણી બધી પેન્ડિંગ માંગણીઓ હતી કે માંડવી તાલુકાના જે તળાવ છે એને રેકેટ ઉપર લેવામાં આવે. કેવલભાઈએ ખૂબ મહેનત કરી અને ઘણા બધા માંડવી તાલુકાના 51 તળાવ જેવા મોટા આજે તળાવ જે હતા એ રેકેટ ઉપર આવી ગયા. 20-25 વર્ષ પહેલાંથી જર્જરિત માંડવી તાલુકાની આંગણવાડીઓ હતી જેને આપણે નંદઘર કહી શકીએ છીએ. કેવલભાઈ એને પ્રયત્ન કરી અને નંદઘર આજે આંગણવાડીઓ કેમ રૂડી રૂપારી થાય એના માટે 1 કરોડ રૂપિયા રકમની માતબર રકમ લઈ અને આજે દરેક માંડવી તાલુકાની અંદર ખરેખર જોવાલાયક એક નંદઘર બની રહ્યા છે. એના માટે પણ ખૂબ એવા જેને કહી શકાય કે કેવલભાઈના નેતૃત્વમાં સારા તાલુકા પંચાયતની અંદર કામ થયા છે. અને સાથે મળી અને એક જેને કહેવાય ને કે અમારો સિદ્ધાંત છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ રાષ્ટ્રને પ્રથમ રાખતો હોય છે,
ત્યારે રાષ્ટ્રને પ્રથમ રાખી અને સરસ જ્યારે વિકાસ કામો થયા છે ત્યારે હું ખૂબ ખૂબ હૃદયતાપૂર્વકના કેવલભાઈ, ઉપપ્રમુખ શિલ્પાબેન, અમારા ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન અને અમારા સૌના વડીલ મોરબી કારોબારી ચેરમેન વિક્રમસિંહનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સાથે મળી અને માંડવી તાલુકામાં સારા વિકાસ કામો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો એ પરિવારથી વાવેલો છે, એના જીન્સમાં, એના બ્લડમાં એ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને એના માટે લાયજા તરફ એના પિતાજી કેવલભાઈને જવાબદારી મળેલ છે, એટલે એના પિતાજીએ પક્ષ માટે, પાર્ટી માટે ઘણું બધું વાવેલું છે. એટલે એ તો એનું જે રૂટિન પ્રક્રિયા છે એ તો કેવલભાઈની ચાલુ જ રહેશે. આજે ખાલી માત્ર એક અમારે પદ ઉપરથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એક સન્માન હતો, બધા જ અમે સાથે મળી અને કેવલભાઈએ બધાને સાથે રાખી અને જે 2.5 વર્ષે જે કામગીરી કરી છે એની કદર રૂપે એને એક પ્રોત્સાહન મળે અને આવનારો જે એનું જીવન છે એ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે બીજાને પ્રેરણા મળે એ માટે આજે અમે કેવલભાઈનો એક વિશેષ સન્માન અહીંયા રાખ્યો હતો. ત્યારે વિક્રમસિંહ બાપુના પણ હું અભિનંદન આપું છું કે જે તે વખતે વિપક્ષ એટલો મજબૂત હતો, સત્તાપક્ષ હતો જ નહીં, ત્યારથી પોતાનું જીવન આખો સંઘર્ષથી લડી અને પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે અને એના જીવનમાંથી અમે પ્રેરણા લીધી છે કે બાપુ જો આટલા વર્ષ આટલો સંઘર્ષ કરીને ક્યાં નથી ડગ્યા તો આપણે પણ એમાંથી યુવા વર્ગ પ્રેરણા લઈએ અને આવનારું જે આપણી વિચારધારા છે, રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાઈ અને આપણા ગામનું, આપણા દેશનું કેમ સારો કામ થાય એના માટે અમે વિક્રમસિંહના જીવનમાંથી, એ વ્યક્તિમાંથી અમે પ્રેરણા લઈ અને અમારા આદર્શ વ્યક્તિ તરીકે એનું પણ અમે સન્માન કરીએ છીએ. જ્યારે અમારી ટર્મના 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમારા તાલુકા પંચાયતની સમગ્ર ટીમનું હું પ્રથમ તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા તાલુકા પંચાયતના જે 2.5 વર્ષ પ્રમુખ હતા નિલેશભાઈ, તેમજ પછીના 2.5 વર્ષમાં કેવલભાઈ ગઢવી, તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન, અમારા કારોબારી ચેરમેન વિક્રમસિંહ, તેમજ અમારા સમગ્ર તાલુકા પંચાયતના જે પણ સભ્ય હતા, એક સભ્ય તરીકે નહીં પણ એક જેને કહીએ ને કે પારિવારિક એક નાતો અમારો બંધાયેલો છે. અને વાત કરું અમારા કામની તો ખૂબ જ વિકાસના કાર્યો ખૂબ જ સારા થયા છે. અને હું આભાર માનું તો આ સૌ અધિકારી તેમજ કર્મચારી અને વિશેષ મને આભાર માનવો હોય તો અમારા સૌ મતદારોના કે જેમણે અમને આ ટિકિટ તો એક પ્રોસેસનો એક ભાગ છે કે અમને ટિકિટ મળી, પણ જીતાડવા માટે જે લોકો છે, જે લોક ચાહના હોય આપણી, જે આપણે કામ કર્યું હોય અને કામ કરીને 5 વર્ષમાં પણ અમારા પ્રયત્નો એટલા જ રહ્યા છે કે છેવાડાના લોકો સુધી અમે સરકારી યોજનાઓ તેમજ જે પણ કાંઈ વિકાસના કાર્ય હોય એ પહોંચાડી શકીએ. અને હું મતદારોનો ખૂબ ખૂબ આ સ્થળેથી આભાર માનું છું.